નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો પોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ ધ પોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણ લેક્ચર 8. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોતા હતા, બરાબર છે. તો અત્યારે પણ આપણે એ જ કામ કરશું. હાઇઝનબર્ગ જે છે એનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એના ઉપર આપણે કામ કરવાનું છે. રેડી? ચાલો, તો અહીંયા હું કહી દઈશ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. રેડી? ચાલો, તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું હતો? તો યાદ હોય તો મેં તમને શીખવાડેલું છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન શું આવે? 4π. બરાબર છે. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. ઇન કેસ હું આ ડેલ્ટા પી જે છે, આ પી શું હોય છે? તો એ છે વેગમાન. હવે ફિઝિક્સમાં નોર્મલી તમે શીખીને આવ્યા કે વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર, બરાબર, એને વેગમાન કહેવાય. તો અહીંયા મારી પાસે ઓપ્શન બને છે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4π. હવે નોર્મલી હું ડેલ્ટા એમ કેમ ના લઈ શકું? કારણ કે દળ જે છે એ અચળ હોય છે અને અચળનો ડિફરન્સ ક્યારેય લેવાતો નથી, કારણ કે એ 0 થઈ જાય, બરાબર. એટલે એ આપણે જોવાનું નથી. તો તમારે જે ઇક્વેશન યાદ રાખવાના એમાં ફર્સ્ટ વન તો છે જ, સેકન્ડ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4π. બરાબર, તમારે આ યાદ રાખવાનું છે. ચાલો, હવે આગળ જોઈએ. ઇનકેસ તમને એવું કહેવામાં આવે, સાંભળજો, કે ઇલેક્ટ્રોન છે એના સ્થાનની અનિશ્ચિતતા કરતાં વેગની અનિશ્ચિતતા બમણી હોય તો તેના વેગમાનની અનિશ્ચિતતા કેટલી? રેડી? ફરી પાછું, ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા. આપણે એક્ઝામ્પલ જોઈએ છે. ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા વેગની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા વી. શું કહેવાય? ડેલ્ટા વી. આ ડેલ્ટા વી જે છે એ વેગની અનિશ્ચિતતા છે અને ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા છે. હવે આવું તમને નોર્મલી ખ્યાલ હોય, કારણ કે તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા છો. તો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી એ સ્થાનની અનિશ્ચિતતા સ્થાનની અનિશ્ચિતતા એટલે શું આવશે? ડેલ્ટા એક્સ. બરાબર. એટલે કહેવાનું એમ છે, સાંભળજો, કે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4π. તો એનું એક એક્ઝામ્પલ છે દાખલા ટાઈપનું, બરાબર, સાબિત કરવાનું, જે આપણે જોઈએ છે. હવે નોર્મલી સાબિત કઈ રીતે અને શું કરવાનું છે? સવાલ એમ છે કે ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી એ સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ કરતાં બમણી હોય, બમણી હોય તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી? ડેલ્ટા પી બરાબર ક્વેશ્ચન માર્ક. આ આપણો સવાલ છે, બરાબર. જો આને તમારે સોલ્વ કરવો હોય, તમને ઇક્વેશનના ફોર્મમાં આન્સર આપશે આ લોકો, બરાબર, કારણ કે નોર્મલી ઇક્વેશન ફોર્મ જ અહીંયા તમને મળશે. તો આપણે એમ કરી શકીએ, પહેલાં ઇક્વેશન મૂકો. તો ડેલ્ટા એક્સ, હવે વેગની અનિશ્ચિતતા આપી છે ને, તો એમ ઇન્ટુ ડેલ્ટા વી યુઝ કરવું પડશે. અત્યારે ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ એચ અપોન 4π. ઓકે. હવે શું કરવાનું છે કે આપણે ડેલ્ટા પી જવાબ લાવવાનો છે. ડેલ્ટા પી આવવું જોઈએ આ સાઈડ, બરાબર. તો મારે આ તો એઝ ઇટ ઇઝ રાખવું પડશે. હું ચેન્જ કરી શકું તો આમાં કરી શકું. તો આપણને એમ કીધું છે અહીંયા કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એક્સ. આનો મતલબ એવો થાય છે, લખાણ છે ને એમ. વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી એ સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ કરતાં બમણી છે, એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એક્સ. એમાં હું ડેલ્ટા એક્સને કરતાં બનાવું માટે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન કેટલા થાય? 2 થશે. તો એ હું આ જગ્યા ઉપર મૂકી દઉં. રેડી? તો શું થાય જો? તો ડેલ્ટા વી અપોન શું આવશે? 2 ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન શું આવે? 4π થાય. હવે આપણે અહીંયા ખાલી ડેલ્ટા પી લાવવાનો છે, એટલે 2ની તો કોઈ જરૂર નથી, તો 2 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જાય. માટે ડેલ્ટા વી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 2h અપોન 4π. તો અહીંયા 2 2 ઝા એટલે 2 વિધા. હવે ડેલ્ટા વીનો સ્ક્વેર છે,
ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન કેટલા છે 2 છે. રેડી. ચાલો હવે શું થાય કે મારે અહીંયા એમનો સ્ક્વેર કરવો પડે તો હું ડેલ્ટા પીનો સ્ક્વેર કરી શકું, કારણ કે સાંભળજો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થાય એમ ઇન્ટુ ડેલ્ટા વી આટલું થાય. ફરી પાછું ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું લખાય એમ ઇન્ટુ ડેલ્ટા વી. પણ જો મારે ડેલ્ટા પીનો સ્ક્વેર કરવો હોય તો એમ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર કરવો પડે. તો અત્યારે આપણી પાસે ખાલી ડેલ્ટા વી સ્ક્વેર છે, એમનો સ્ક્વેર નથી. તો એમ વડે ગુણતા બરાબર છે, એટલે બંને સાઈડ એમ વડે શું કરવાનું ગુણવાનું. તો આપણે શું કરીએ અહીંયા દર્શાવીએ કે બંને બાજુ એમ વડે ગુણતા. રેડી. બંને બાજુ હું જો એમ વડે ગુણી દઉં તો મારી પાસે શું આવશે માટે ડેલ્ટા વી સ્ક્વેર ઇન્ટુ એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ એમ થઈ જાય અપોન શું થઈ જાય 2 થાય. હવે અહીંયા આ જે છે એની જગ્યાએ હું શું લખી શકું તો હું અહીંયા ઉપર દર્શાવીશ. બરાબર. એનો જે અધૂરો ભાગ છે ઉપર લખું તો હું લખી શકું ડેલ્ટા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ એમ અપોન શું લખાય 2 લખાય. હવે ડેલ્ટા પીનો સ્ક્વેર છે. બરાબર. હવે આપણે તો ડેલ્ટા પી જોઈએ છે, માટે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ એમ અપોન શું આવશે 2 તો આપણો ફાઇનલ આન્સર છે. આ ટાઈપના દાખલા જે છે એ તમને પૂછાઈ શકે. રેડી. તો આ જે વસ્તુ છે આને ધ્યાનમાં રાખજો, એક્ઝામની અંદર આ ટાઈપનું આવી શકે. બરાબર. જરૂરી નથી કે હંમેશા એ લોકો તમને કોઈ આંકડા આપે અને પછી ક્વેશ્ચન પૂછે. આ ટાઈપનું હોય તો તમારે એ પ્રમાણે ગણતરી કરવી અને ફાઇનલ આન્સર સુધી પહોંચવાનું. ઓકે. ચાલો તો આપણે આ એક એક્ઝામ્પલ જોયું. આગળ વધ્યા. હવે આંકડાવાળું એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે. કે જેથી આંકડા વાઇઝ તમને પૂછાય હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના બેઝ ઉપર, તો તમે કઈ રીતે કામ કરી શકો. ઓકે. એ આપણે જોવાનું છે. ચાલો માનો કે આપણી પાસે રકમ છે એક ઇલેક્ટ્રોન 300 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો વેગ જે છે ઇલેક્ટ્રોનનો, આ એક્ઝામ્પલ છે આપણી પાસે. બરાબર. નવું એક્ઝામ્પલ. ઇલેક્ટ્રોનનો વેગ છે 300 મીટર પર સેકન્ડ. વેગની અનિશ્ચિતતા 0.001% છે. મતલબ આ જે વી છે ને, બરાબર, આ વી છે વેગ, એના 0.001% જેટલું શું છે ડેલ્ટા વી છે. ફરી પાછું, ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનનો વેગ છે 300 મીટર પર સેકન્ડ, પણ એના હું 0.001% કાઢું ને એટલું શું છે ડેલ્ટા વી. તો સીધી વાત છે, આપણે એમ કહીશું કે જો 100% ડેલ્ટા વી લઈએ, બરાબર, મીન્સ કે વી જે છે એના 100% લઈએ તો 300 આવે ને. વીના 100% ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 300 મીટર સેકન્ડ ઇનવર્સ. આ શું આવે ડેલ્ટા વી આવે. પરંતુ આપણને વીના કેટલા ટકા કીધા છે 0.001% કીધું છે. બરાબર. માટે કેટલું ડેલ્ટા વી હશે, માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આ 0.001 ગુણ્યા 300 છેદમાં કેટલા આવશે 100 આવશે. રેડી. કેન્સલ આઉટ થઈ જશે તો કેટલું થશે 0.003 મીટર સેકન્ડ ઇનવર્સ. એ આપણને શું મળી ગયું ડેલ્ટા વી. રેડી. માઇન્ડ તો ચલાવવું પડશે, કારણ કે તમે જે લેવલ જોવો છો એ લેવલ પ્રમાણે એટલું માઇન્ડ ચલાવવું પડશે. રેડી. ચાલો આગળ વધીએ. પછી એણે એમ કીધું તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી, માટે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે. આ સવાલ છે. બરાબર. સવાલ જે છે એમાં અડધી ગણતરી તો પહેલાં તમારે કરવી પડે વિધાઉટ ઇક્વેશન મૂક્યા. હવે ઇક્વેશન વાઇઝ જઈએ કે ભાઈ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવાનું છે. ઓકે. એમ. હવે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ ઇલેક્ટ્રોનનું દળ નોર્મલી જો આપણે કન્સિડર કરીએ, બરાબર, ગ્રામમાં તે આવશે 9.1 ગુણ્યા 10⁻31 બરાબર. ડેલ્ટા વી કેટલો મળ્યો તો 0.003 ઇઝ ઇક્વલ ટુ એચ એટલે 6.626 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત આવશે તો
34 ઘાત, રેડી, જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, બરાબર. ચાલો, ડિવાઇડેડ બાય 4 ગુણ્યા પાઈ એટલે કેટલા આવશે? તો 3.14. પાઈની કિંમત તો તમારે 10th સ્ટાન્ડર્ડમાં આવતી, એટલે એ કોઈ મેટર નથી કરતું, તમે નોર્મલી કામ કરી શકશો, બરાબર. ચાલો, હવે માટે ડેલ્ટા એક્સને હું કરતા બનાવું છું, તો ઇઝ ઇક્વલ ટુ કરીને શું આવશે? 6.626. આ પ્લાંક અચળાંક છે જેને તમે જાણતા હશો, રેડી, ઓકે. ચાલો, પછી છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.003, એને ગુણ્યા આવશે 9.1 ઇન્ટુ 10⁻31, બરાબર. આની આપણે ગણતરી કરવાની છે. મેં પહેલાં પણ તમને કીધેલું છે કે અત્યારે જો હું ગણતરી કરીશ ને તો હું અહીંયા જ સ્ટક થઈ જશે, બરાબર છે. મીન્સ કે આપણે આગળ નહીં વધી શકીએ, કારણ કે દાખલા હજી ઘણું બધું જોવાનું બાકી છે, હજી આપણે સેકન્ડ લેશન પર જ છીએ, બરાબર. ચાલો, તો 6.626 ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 3.14 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 0.003 ડિવાઇડેડ બાય 9.1, અને આવે છે 19.32, બરાબર. કંઈક આન્સર છે ડેલ્ટા એક્સનો 19.32, રેડી. ઘાત જોઈએ 34 છે, એટલે 10⁻34 પ્લસ 31, તો કેટલા વધે? 3 ઘાત વધશે. 19.32 ગુણ્યા 10⁻3 ઘાત, બરાબર છે. તો એક પોઈન્ટ આગળ જઈએ આપણે, રેડી. તો એક પોઈન્ટ જો આગળ જાઓ 1.932, તો 10⁻⁻ કેટલા વધે? 2 વધશે, કારણ કે આગળ જઈએ તો ઘાતમાં પ્લસ થાય, બરાબર. તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. તો આટલો આન્સર છે, અને એમાં આવતો હોય આપણો મીટરમાં, બિકોઝ સ્થાનની અનિશ્ચિતતા છે ને, અને મીટર પર સેકન્ડમાં વેગની અનિશ્ચિતતા હતી, તો મીટરમાં આન્સર આવશે. તો ડેલ્ટા એક્સ આ રીતે મળશે, રેડી. તો કહેવાનું એમ છે કે આ ટાઈપના સમ જે છે એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો ફરી પાછું કોન્સન્ટ્રેટ કરજો. તમારે જાતે ગણતરી કરવી હોય તો એક ઓપ્શન છે, આ જે છે ઘાત એઝ ઇટ ઇઝ રાખો. શું કરી શકાય એ તમને શીખવાડી દો, સાંભળજો. કે આ જે 6ની પાછળ પોઈન્ટ છે એને કેન્સલ આઉટ કરો, બરાબર. તો એટલા અહીંયા 1000 મૂકવા પડશે. આ 3.14ની જગ્યાએ ઉપર કરી નાખો 100. બીજા આ 3 લાવવા માટે પાછળ જવું પડશે, તો ઉપર કેટલા કરવા પડશે? 1000. 9.1 છે, 91 કરવા માટે ઉપર કેટલા કરવા પડશે? 10, બરાબર છે. ચાલો, એ થઈ જાય એટલે જે કેન્સલ થતા હોય એટલા મીંડા ઉડાડી દો, બરાબર. ચાલો, બીજું કે 10ની માઇનસ કેટલી ઘાત અહીંયા વધશે? 10ની-3 ઘાત વધશે, બરાબર. અહીંયા ઉપર જશે એટલે -3 ઘાત છે, એમાં 2 ને 1 કાઢી નાખો એટલે આખું કેન્સલ થઈ જશે. પછી આ જે દેખાય છે 6626 ડિવાઇડેડ બાય પહેલાં 4 કરો, જે આન્સર આવે એને ભાગ્યા પહેલાં તો 3 કરી શકો, પછી 91 કરો અને લાસ્ટમાં કરો 314. તો થોડીક મોટી ગણતરી થશે, કારણ કે નીટની એક્ઝામની અંદર નોર્મલી આ ટાઈપના એટલા ડિફિકલ્ટ જે આંકડા છે એ તો નહીં આપે. JEEની અંદર પણ એટલું ડિફિકલ્ટ આંકડા નથી આપતા, પણ હું આપીશ, બરાબર છે. એનું રીઝન છે કે તો તમે ટેવ પાડશો, ઓકે. ચાલો, આગળ વધીએ આપણે. ઓકે, હજી પણ એક દાખલો છે, બરાબર, જે આપણે જોઈ લઈએ, અને પછી આપણે આગળ નવું જે થિયરી છે એના તરફ જઈશું, રેડી. ચાલો, દાખલો એમ છે કે 0.25 કિલોગ્રામ, નોર્મલી કિલોગ્રામમાં છે, તો ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો શું કરી શકાય? તો ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 0.25 ગુણ્યા 10⁻³ ઘાત શું કરવું પડે? ગ્રામ, બરાબર. તો આ રીતે આવશે. ત્યાર પછી ધરાવતા કણની સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ આપી દીધેલું છે. આ વખતે આપણને કંઈક આપ્યું છે 10⁻5 ઘાત મીટર, આટલું આપેલું છે. તો વેગની અનિશ્ચિતતા કેટલી? મતલબ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, આવો આપણો સવાલ છે, બરાબર. અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખબર પડી જાય માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન શું આવશે? 4π. ડેલ્ટા એક્સ આપી દીધું છે 10⁻5, એને ગુણ્યા ડેલ્ટા વી ફાઇન્ડ કરો. 9.1 ઇન્ટુ 10⁻31 ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻31 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા 3.14. તો ડેલ્ટા વીને હું કરતા બનાવું, રેડી. તો 6.626 10⁻31 ડિવાઇડેડ બાય
4 ગુણ્યા આ 31 નહીં પણ 34 આવે, માય ફોલ્ટ. ઓકે, 4 3.14 9.1 ઇન્ટુ 10⁻31 31 અહીંયા આવશે અને 10⁻5. ઓકે, આપણે ગણતરી કરીએ, જોઈએ કેટલો આન્સર આવે છે. ઓકે, તો વી હેવ 6.626 divided by 4 divided by 3.14 divided by 9.1 and then divided by nothing. તો how can it be possible? ઓકે, આપણે પાછું કામ કરીએ. ચાલો, 6.626 ભાગ્યા 4. ઓકે, એને ભાગ્યા 3.14. ઓકે, એને ભાગ્યા 9.1. ઓકે, તો ઓકે, હા યાર, માય ફોલ્ટ, મારો પ્રોબ્લેમ છે. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ બદલી, એટલે ઇલેક્ટ્રોનનું દળ જ નથી, આપણને આનું વજન લેવાનું કીધું છે, જે મેં ઇલેક્ટ્રોનનું લઈ લીધું, એટલે મારી ભૂલ છે. 0.25 ગુણ્યા 10⁻3. રેડી? એટલે મેં ઇલેક્ટ્રોનનું લઈ લીધું ધ્યાનમાં, પણ દર વખતે ઇલેક્ટ્રોનનું નહીં આપે, આ વખતે દડાનું વજન આપેલું છે. બરાબર, તો મારી મિસ્ટેક છે, મેં ઇલેક્ટ્રોનનું લઈ લીધું. 0.25 ગુણ્યા 10⁻3 છે. બરાબર, અને 10⁻5 તો આવશે જ. ચાલો, હવે રાઈટ ગણતરી થશે. ઓકે, માય ફોલ્ટ. 6.626 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 0.25 તો આવશે 2. આન્સર આવશે 2.11019 એને ગુણ્યા 10ની. હવે 3 5 6 7 8 બરાબર, 10⁻34 પ્લસ 8, તો 2.110 ગુણ્યા 10ની આવશે -29. 8 છે ને? ઓકે, કિલોગ્રામ જૂલ પર સેકન્ડ. રેડી? ઓકે, તો 29 નહીં થાય, 8 કેન્સલ આઉટ કરવાનું છે, તો 4 ને બીજા 4 એટલે અહીંથી -26 થશે. બરાબર, તો આટલો આન્સર આવશે, અને મીટર પર શું આવશે? સેકન્ડ. રેડી? તો ઇનકેસ આમ તેમ હોય, ઘાતમાં હોઈ શકે. બરાબર છે, તો તમારી રીતે ફરી પાછી ગણતરી કરી અને ટ્રાય કરજો. ઓકે, એન્ડ દેન આઈ થિંક યુ વિલ એબલ ટુ ગેટ ધી આન્સર. ઓકે, ચાલો, ત્યાર પછી હવે આપણે એક નવી થિયરી જોશું, કારણ કે આપણે અહીંયા જો રહેશું ને આમાં આ લેશન મોટું છે અને જે ઘણા બધા લેશન જોવાના બાકી છે. ઓકે, ચાલો, તો આઈ થિંક હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમને ખબર પડી ગઈ. આગળ વધીએ. ધ બ્રોગલી બરાબર, ધ બ્રોગલી જે છે એણે જે તરંગ લંબાઈ માટે ઇક્વેશન આપેલું છે એના માટે વાત કરીએ છીએ. બરાબર, ચાલો જુઓ. નોર્મલી ઇલેક્ટ્રોન જે છે એની તરંગ પ્રકૃતિ સ્વીકારીએ. કઈ પ્રકૃતિ સ્વીકારીએ? તરંગ પ્રકૃતિ. જો આવું પણ આવી શકે, ધ બ્રોગલીએ જે પણ એનું ઇક્વેશન આપેલું છે એ ઇલેક્ટ્રોનની કઈ પ્રકૃતિના આધારે છે, ધ્યાનમાં રાખવું પડશે. ઇલેક્ટ્રોનની કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ. ઓકે, પ્રકાશ સાથે સંકળાયેલ ઘટનાઓ જેવી કે વિવર્તન, વ્યતિકરણ ઉપરાંત ક્ષ-કિરણોની મદદથી ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત કરી શકાય. બરાબર, લેમ્બડા અને પી વચ્ચેનું રિલેશન એણે આપેલું છે. હવે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ કઈ કઈ ઘટનાઓથી સાબિત કરી શકાય? તો પ્રકાશ સાથે સંકળાયેલી, આ ફિઝિક્સમાં આવતું હશે, પ્રકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ. હવે પ્રકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ કઈ કઈ છે? તો વિવર્તન, વ્યતિકરણ, બરાબર, અને ક્ષ-કિરણોની મદદથી આપણે જાણી શક્યા કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ દર્શાવે છે. હવે તરંગ પ્રકૃતિ દર્શાવે છે, તો એમાં ધ બ્રોગલીનું શું? ધ બ્રોગલીએ ઇલેક્ટ્રોન જે છે એ માનો કે તરંગ પ્રકૃતિ દર્શાવતું હોય તો હંમેશા તરંગ માટે શું હોય? તરંગ લંબાઈ હોય. શું હોય? તરંગ લંબાઈ. હવે તો એ તમને આવડતું હશે. અને ઇલેક્ટ્રોનનું શું હોય? વેગમાન. બરાબર, જેને શું કહેવાય? પી. પી એટલે નોર્મલી શું હોય? m × v.
તો આ જે ધ બ્રોગલી છે એણે તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ અને એના વેગમાન વચ્ચે રિલેશન આપતી એક ઇક્વેશન આપ્યું. એણે એમ કીધું કે લેમ્બડા પ્રપોર્શનલ ટુ 1/p. તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. હવે આ જે ચલે છે એનો સિમ્બોલ કાઢવો હોય તો શું કરવું પડે? h/p, જ્યાં h શું છે? પ્લાન્ક અચળાંક. આ તો તમે હમણાં જોઈ ગયા યાદ હોય તો. બરાબર. પ્લાન્ક અચળાંક એમ પણ તમે જોયો હશે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. પણ 6.626 × 10 એને શું કહેવાય? હજી પણ એક પ્રાઇઝ આવે છે. હવે એ પ્રાઇઝ કઈ છે? 10⁻, જૂલની જગ્યાએ શું આવશે? અર્ગ. ઓકે. 10⁻28 કે 29 ઘાત કાંઈ 31 અર્ગ આવે છે. અર્ગ ઇન્ટુ સેકન્ડ. આ સેકન્ડ ઇન્વર્સની જગ્યાએ આઈ થિંક સેકન્ડ આવશે. જોઈએ. બરાબર. 1 મિનિટ. જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, માય ફોલ્ટ છે. આગળ પણ તમે સુધાર લેજો. બરાબર. જૂલ ઇન્ટુ સેકન્ડ આવે, સેકન્ડ ઇન્વર્સ નહીં આવે. શું આવશે? જૂલ ઇન્ટુ સેકન્ડ. અર્ગ ઇન્ટુ સેકન્ડ પણ આવે છે, પણ એની પ્રાઇસ મને ભૂલાઈ ગઈ છે. તેમ છતાંય જોઈએ આપણે. બરાબર, કે મને પ્રાઇસ મળે અર્ગવાળી, એચની અર્ગવાળી પ્રાઇસ. અર્ગ 6.626 10⁻27 અર્ગ. ઓકે. ચાલો. તો 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ છે. આગળ જ્યાં પણ મેં ગણતરી કરાવી છે હાઇઝનબર્ગવાળા દાખલામાં ને ત્યાં તમે સેકન્ડ ઇન્વર્સની જગ્યાએ સેકન્ડ કરી નાખજો. માય ફોલ્ટ. ઓકે. ચાલો. હવે h/p નોર્મલી થાય. હવે આ પીની જગ્યાએ તમે શું મૂકી શકો? m/v. માટે ઇક્વેશન બને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ ઇક્વેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આને તમારે ભૂલવાનું નહીં, યાદ રાખવાનું છે. રેડી? ફરી પાછું. ધ બ્રોગલી તરંગ લંબાઈ જે છે એનું ફોર્મ્યુલા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. બરાબર. તો આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું એમ તમારે યાદ રાખવી પડશે. ઓકે. ચાલો. ત્યાર પછી આગળ હજી પણ આપણે જોશું. બરાબર. બીજા ઇક્વેશન્સની તારવણી આના પરથી જ તે h/mv, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv, ધ બ્રોગલી તરંગ લંબાઈ. હવે નોર્મલી આઇન્સ્ટાઈનની વાત કરીએ. આઇન્સ્ટાઈન આઈ થિંક બધાને ખબર હશે. બરાબર છે. આવું તમારે બુકમાં તો નથી આવતું, પણ છે. આપણે જોઈએ કે આઇન્સ્ટાઈનની દ્રવ્ય ઉર્જા સંબંધ પણ તેનું સમર્થન કરે છે. મતલબ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ હાઇઝનબર્ગે જે ઇક્વેશન આપ્યું છે એનું સમર્થન કોણ કરે છે? તો આઇન્સ્ટાઈનનું દ્રવ્ય ઉર્જા સંબંધવાળું જે સમીકરણ છે, સંબંધ દર્શાવતું સમીકરણ તેનું સમર્થન કરે. તેનું એટલે કોનું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv નું સમર્થન કરે છે. બરાબર. તો આપણે શું કહી શકીએ કે આપણી પાસે યાદ છે E ઇઝ ઇક્વલ ટુ mc². આઇન્સ્ટાઈનનું દ્રવ્ય ઉર્જા સમીકરણ છે. બરાબર છે. E ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E ઇઝ ઇક્વલ ટુ mc². હવે એક વાત છે કે E એટલે ઉર્જા થશે. બરાબર. ઉર્જા એટલે શું થાય? hc/λ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ સમીકરણ આવડવું જોઈએ. E ઇઝ ઇક્વલ ટુ hc/ શું થાય? લેમ્બડા. આ ઇમ્પોર્ટન્ટ છે. મેં ઊંધેથી લેશન સ્ટાર્ટ કર્યું છે. બરાબર. એટલે અમુક વસ્તુ એવી આવશે કે જેમાં ડાયરેક્ટ કેવી પડશે, જે પહેલાં આવતી હોય પણ હું પછી કરાવું છું. તો E ઇઝ ઇક્વલ ટુ mc² છે. એમાં ઈની જગ્યાએ શું લખી શકાય? hc/λ. આ પણ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે ઇલેક્ટ્રોનની ઉર્જા. બરાબર. તો એ જે ઉર્જા E છે એના બરાબર શું લખાય? hc/λ. ઇક્વેશન જ છે, આપણે યાદ રાખવાનું છે. રેડી? આપણે પછી જોઈશું. હવે ઈની જગ્યાએ શું લખી શકાય? hc/λ. hc/λ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? mc² થશે. બરાબર. જ્યાં c એટલે શું થાય? પ્રકાશનો વેગ છે ને. અહીંયા c છે, આના કેન્સલ કરો.
હું આ લેમડાને કરતા બનાવી દઉં માટે તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય, એચ અપોન શું લખાય, MC લખાય, બરાબર. તો આ ઇક્વેશન અને આ ઇક્વેશનને કમ્પેર કરો, સેમ લેમડા લેમડા, એચ એચ, MV MC. અહીંયા આ જે છે એ કોના વેગની વાત છે, ઇલેક્ટ્રોનનો વેગ છે. ચાલો અહીંયા કોનો વેગ છે, પ્રકાશનો વેગ છે. તો તમે જોઈ શકો કે આઇન્સ્ટાઈનનું જે દ્રવ્ય ઉર્જા સમીકરણ છે એ અને ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું જે ઇક્વેશન છે ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા, બંને પરથી આપણને એક નવું ઇક્વેશન મળે, લેમડા ઇઝ ઇક્વલ ટુ H અપોન MC. અને એ ઇક્વેશન ડિટ્ટો કોના જેવું છે, દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડાના ઇક્વેશન જેવું છે. મતલબ આ ઇક્વેશન સાચું છે એના પરથી કહી શકાય, બરાબર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રકાશનો વેગ નોર્મલી કેટલો હોય, આ તમારે એવું હશે 10 × 10⁸, બરાબર, મીટર સેકન્ડ ઇનવર્સ. આ પ્રકાશનો વેગ છે અને એ ફિક્સ છે. 10મામાં પણ કદાચ તમારે આવતું હશે અને તમને કહેવામાં એવું હશે કે યાદ રાખવાનું છે. ચલો હવે આ સાબિતી કોણે આપી, તો ડેવિસન અને ગર્મર. ડેવિસન અને ગર્મર, બરાબર. આ વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક સાબિતી આપેલી છે. આ ઇક્વેશન જે છે લેમડા ઇઝ ઇક્વલ ટુ H અપોન MV, બરાબર છે, એની પ્રાયોગિક સાબિતી ડેવિસન અને ગર્મરે આપેલી છે. પ્રાયોગિક સાબિતી આપી. ઓકે, ચાલો. ઇલેક્ટ્રોન V જેટલી ઉર્જા સાથે ગતિમાં હોય ત્યારે સ્થિતિમાન. ચાલો હું જે કહું ને એ અમુક વસ્તુ થોડીક યાદ રાખવાની છે અને પછી એને એપ્લાય કરવાની છે. હું તમારે ફાઇનલ ઇક્વેશન યાદ રાખવાનું છે, બધા સ્ટેપ યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. રેડી? જો એમ કહી શકાય ઇલેક્ટ્રોન જે છે V જેટલી સ્થિતિ ઉર્જા સાથે ગતિમાં હોય ત્યારે, V એટલે અહીંયા માનો કે હું કેપિટલ V કરું, V જેટલી સ્થિતિ ઉર્જા સાથે ગતિમાં હોય ત્યારે ઇલેક્ટ્રોન જે છે કેપિટલ V જેટલી સ્થિતિ ઉર્જા સાથે નોર્મલી ગતિમાં હોય, બરાબર, ત્યારે તેની કાઇનેટિક એનર્જી, હવે આ સ્થિતિ ઉર્જા છે, આ કાઇનેટિક ગતિ ઉર્જા છે, 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ E × V. આ V છે એ વેગ છે, જ્યારે આ V છે ને એ ઇલેક્ટ્રોનની શું છે, સ્થિતિ ઉર્જા છે. બંને વચ્ચે ડિફરન્સ છે ભાઈ. આ ઇલેક્ટ્રોનનો વેગ છે. ઇલેક્ટ્રોનનો વેગ છે અને સ્મોલ v થી બતાવેલો છે, જ્યારે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાને કેપિટલ V થી બતાવેલી છે. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ EV લખી શકાય. એન્ડ ધીસ ઇઝ the equation which you will have to remember for till you will finish your 12th examination, બરાબર. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હવાના પરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી અને એક બીજા ઇક્વેશન સુધી પહોંચશું. ઓકે, જો ભાઈ ઘણા લોકો છે અને અમુક વસ્તુ સમજમાં નથી આવતી, તો મારું કહેવાનું એમ છે ત્યારે તમને સમજમાં નહીં આવે જ્યારે તમે ગુજરાત બોર્ડમાં આ લેશન પ્રોપર નથી સ્ટડી કર્યું. તો સરના લેક્ચર્સ પાછા જુઓ, એ જોયા પછી મારા લેક્ચર્સ છે એના વિડીયો પાછા જુઓ, બરાબર. એટલો ટાઈમ તો તમે ઘરે છો તો આઈ થિંક મળી જાય. એનું રીઝન છે કેમેસ્ટ્રી છે, શરૂઆત છે એટલે થોડુંક ટફ લાગશે, પણ જેમ જેમ આગળ વધશે ને એમ માઇન્ડમાં બધી વસ્તુ બેસતી જશે અને તમે એને સમજતા થશો. આ પછી અમુક વસ્તુ એવી છે, લાઈક મેં એમ કીધું કે E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા, તો આ ઇક્વેશન છે એની કોઈ સાબિતી નથી જોવાની, તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે, બરાબર છે. અને આમાંથી ઘણી બધી વસ્તુ એવી હશે કે તમારે ગુજરાત બોર્ડમાં નથી આવતી, તો મેં કરાવી છે, એને ધ્યાન આપો, સમજો, જોઈએ તો રિવાઇઝ કરો વિડીયો લેક્ચર્સ અને પછી એને યાદ રાખવાની ટ્રાય કરો સમજીને. એકવારમાં સમજાઈ જાય ઇટ્સ નોટ નેસેસરી, બરાબર. ચાલો, તો થોડુંક ટફ લાગશે બટ જે છે એ છે, જે લેવલ આપણે જોવાનું છે એ કરાવું છું તમને, બરાબર. પછી હાવ ઇઝી તો પછી JEE નીટ ના કહેવાય ને. ચાલો, આપણે હમણાં ઇક્વેશન જોયું કે ભાઈ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². એક તો આ ઇક્વેશન છે ને એના બરાબર હું લખી શકું EV. શું છે બધું એ તમને હમણાં હજી સમજાય. રેડી? હવે હું એમ કરી શકું, સાંભળજો,
કે આ બંને ઉપરથી એક બીજા ઇક્વેશન સુધી પહોંચવાની ટ્રાય કરું. ત્રણેય સેમ છે. કાઇનેટિક એનર્જી ગુજરાતીમાં એને કહેવાય ગતિ ઉર્જા. શું કહેવાય? ગતિ ઉર્જા. ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી. ફિઝિક્સમાં બહુ જોતા હશો. ચાલો, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/mv² ઇઝ ઇક્વલ ટુ EV. ત્રણેય વસ્તુ સેમ છે. હું આ બંનેને કમ્પેર કરીને એક નવા ઇક્વેશન સુધી પહોંચીશ જે એક્ઝામમાં પૂછાઈ શકે, ખાસ કરીને JEE વાળા માટે, નોટ નીટવાળા. ચાલો, હવે મારું કહેવાનું એમ છે કે હું આ બે જે છે ને અહીંયા એને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જવા દઈ શકું તો મને મળી જાય mv² ઇઝ ઇક્વલ ટુ 2EV. કેપિટલ V છે, બંને વચ્ચે ડિફરન્સ છે, હમણાં હજી સમજાવ્યું. હું બંને સાઈડ, બંને બાજુ m વડે ગુણી દઉં. બંને બાજુ m વડે ગુણતા માટે m² થઈ જશે ને, v², 2EM કેપિટલ V. આવું થઈ જશે. હમણાં હજી તમને સમજાવ્યું હતું થોડાક ટાઈમ પહેલાં, બિકોઝ આને બિકોઝ કહેવાય. P ઇઝ ઇક્વલ ટુ શું થાય? mv. બિકોઝ p² ઇઝ ઇક્વલ ટુ શું થાય? m² ઇન્ટુ v². દેન ડેફિનેટલી અહીંયા હું p² લખી શકું. રેડી? ચાલો, તો અહીંયા હું લખીશ p² એટલે વેગમાન 2EM કેપિટલ V. રેડી? હવે મારે ખાલી p જોઈએ છે. આ સાઈડ p એકલો રાખવું એટલે અહીંયા અંડર રૂટ આવે, 2EM ઇન્ટુ કેપિટલ V. બરાબર? કેપિટલ V શું છે? તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા છે. ઓકે, ચાલો. હવે આપણે યાદ છે એક ઇક્વેશન જોયું હતું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન શું હતું? h અપોન p. બરાબર? તો હું લખી શકું ને h અપોન અંડર રૂટ, પીની જગ્યાએ લખાય 2EM ઇન્ટુ કેપિટલ V. બરાબર છે? ઓર લખી શકો આ કેપિટલ V શું છે? સ્થિતિ ઉર્જા છે ને. સ્થિતિ ઉર્જાની જગ્યાએ શું લખાય? કાઇનેટિક એનર્જી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. સોરી, ખાલી V નહીં, EV. બરાબર? EV એટલે શું થાય જોઈ લો, કાઇનેટિક એનર્જી. એટલે બીજું લખાય h અપોન અંડર રૂટ 2m ઇન્ટુ કાઇનેટિક એનર્જી. રેડી? તો આવા બધા ઇક્વેશન છે. નોર્મલી ગુજરાત બોર્ડમાં તો ક્યાંય તમને જોવા નહીં મળે, બટ જ્યારે MCQ સોલ્વ કરશો ત્યારે ચોક્કસથી જોવા મળશે. એટલે મારું કહેવાનું એમ છે કે એ તમને તમારે પહેલાં તો સમજવા જરૂરી છે અને સમજ્યા પછી યાદ રાખવા પણ એટલા જ જરૂરી છે. રેડી? ચાલો, તો આ જે છે બરાબર એ ઇક્વેશન આપણે જોયું. પછી એના પરથી એક બીજા ઇક્વેશન સુધી પહોંચી શકાય છે. હું તમને ડાયરેક્ટલી કહીશ કારણ કે એ કોઈ એટલું મેટર નથી કરતું. રેડી? બધાની પ્રાઇઝીસ અંદર એડ કરશો ને આમાં તો તમારું ફાઇનલ ઇક્વેશન આવશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 12.27 ડિવાઇડેડ બાય અંડર રૂટ શું આવશે? તો અંડર રૂટ આવશે કેપિટલ V. બરાબર? 12.27 ડિવાઇડેડ બાય અંડર રૂટ કેપિટલ V એંગસ્ટ્રોમ. આ બંને તો યાદ રાખી લેજો. નો યાદ રહે ડોન્ટ વરી. બરાબર છે? એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. પણ નોર્મલી બધાની પ્રાઇઝીસ આની એડ કરીએ અને ખાલી કેપિટલ Vને એમનામ રહેવા દઈએ, Eની પ્રાઇઝ, Mની પ્રાઇઝ, Hની પ્રાઇઝ, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? 12.27 છેદમાં અંડર રૂટ કેપિટલ V ઇન્ટુ એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ યુનિટ છે. ઓકે, ચાલો. તો મારા ખ્યાલથી તમને ખબર પડી ગઈ હશે કે તમારે કઈ કઈ વસ્તુ છે જેને કોન્સન્ટ્રેટ કરીને યાદ રાખવાની છે, સમજવાની છે. આપણે આ દ બ્રોગલી જોયું છે. ઓકે, દ બ્રોગલી છે એના દાખલાઓને એવું જોઈએ. ચાલો, તો આપણી પાસે દ બ્રોગલીનો એક એક્ઝામ્પલ છે. ઓકે, એક્ઝામ્પલ છે કે 1 ગ્રામ દળ 100 મીટર પર સેકન્ડ વેગ ધરાવતા કણની ગતિ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો. દળ કેટલું છે? 1 ગ્રામ. વેગ કેટલો છે? તો 100 મીટર સેકન્ડ ઇનવર્સ. તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર ક્વેશ્ચન માર્ક. આટલું આપે અને તરંગ લંબાઈ પૂછે તો દ બ્રોગલી યાદ આવવું જોઈએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન શું આવે? mv. બસ. h તો પ્લાન્ક અચળાંક છે જેની પ્રાઇસ ફિક્સ હોય છે. 6.626 એક્ઝામમાં આપી દેશે. 10⁻34 જૂલ ઇન્ટુ શું આવે? સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ આવશે. મેં પહેલાં કીધું કે સુધારી લેજો. દળ કેટલું છે? તો 1 ગ્રામ છે. રેડી? 1 ગ્રામ છે. અહીંયા જૂલ લ્યો ને ત્યાં નીચે કિલોગ્રામ કરવું પડશે.
બરાબર. તો 1 ગ્રામની જગ્યાએ મારે કિલોગ્રામ કરવું હોય અહીંયા તો 10⁻³ શું થાય કિલોગ્રામ, કારણ કે અહીંયા મીટર છે. જો હું ગ્રામ લઉં ને તો મારે સેન્ટીમીટર કરવું પડે, એટલે મારે બધા યુનિટ સેમ કરવા પડે. તો અહીંયા મીટર છે એટલે આને કિલોગ્રામમાં ફેરવવું પડે, કારણ કે MKS ભેણા હશો અને બીજું શું આવે CGS. MKS એટલે મીટર, કિલોગ્રામ એન્ડ સેકન્ડ. ઓકે, અને CGSમાં સેન્ટીમીટર, ઓકે, દેન ગ્રામ એન્ડ દેન સેકન્ડ. તો તમને જ્યારે પણ એ લોકો રકમ આપે છે ત્યારે તમારી પાસે બસ એક જ ચોઈસ છે, અને એ શું છે, કાં તો CGSમાં રાખો ઓર MKSમાં રાખો. બરાબર. અત્યારે મેં શું કર્યું છે કે જૂલવાળું છે ને એને MKS કહેવાય. બરાબર. તો અહીંયા મીટર છે તો મારે અહીંયા કિલોગ્રામ કરવું પડે. કિલોગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ, ગ્રામમાંથી. રેડી? 1 ગ્રામ 10⁻³ કિલોગ્રામ, 100 મીટર પર સેકન્ડ થશે. ચાલો હવે આની ગણતરી કરીએ. ગણતરી બહુ સિમ્પલ છે, કાંઈ નથી. આ કેન્સલ આઉટ થશે આની યારે. વધશે હું 6.626 ગુણ્યા 10⁻34, બરાબર, એને ગુણ્યા 10 આવશે. તો 6.626 ગુણ્યા 10⁻³ કેટલી ઘાત 33 અને લેમડા છે ને, તો લેમડા એમાં મળશે મીટરમાં, કારણ કે તરંગ લંબાઈ છે ને, તરંગ લંબાઈ મીટર, સેન્ટીમીટર, એંગસ્ટ્રોમ, બરાબર છે, એમાં આવશે. નેનોમીટરમાં આવી શકે, ડઝન્ટ મેટર. ચાલો આગળ વધીએ. અર્ગમાં ઓકે, હવે આપણે વર્ણ પણ જોવાનું છે, બટ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. બરાબર. અત્યારે એ પૂર્ણ પણ નહીં થાય અને અધૂરામાં મજા નહીં આવે. બરાબર. એટલે આપણે શું કરીએ કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે હાઇડ્રોજનનું ઉત્સર્જન વર્ણપટ છે એ જોશું, પણ એમાં તમારે માઇન્ડ વધારે લગાવવું પડશે. બરાબર. તો બી પ્રિપેર because you will have to do brainstorming, okay, during the next lecture. Okay.